વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં અકસ્માત થયો। વડોદરા શહેરમાં આજે બપોરે સયાજીગંજ ટ્રાફિક સાખરી પાસે એક્ટિવા ચાલકને લીધે એકાએક રિક્ષા પલટી ખાઈ જતા રિક્ષામાં બેસનાર લોકોનો આબાદ બચાવ થયો તો લોકટોળા એકઠા થઈ ગયા હતા। રિક્ષામાં સિનિયર સિટીઝન બેઠા હતા। સાધારણ ઈજા થઈ હતી। દવાખાને લઈ જવામાં આવી રહ્યા હતા, જ્યારે રાહદારીએ કીધું કે અહીંયા એક પણ ટ્રાફિક વાળા હાજર ન હતા તેવું જણાવવામાં આવ્યું હતું। આ પોઈન્ટ એવો છે કે વારંવાર અકસ્માત થાય છે અને ટ્રાફિક પણ ખૂબ જ થાય છે। આ સયાજીગંજ વિસ્તાર છે અને આ ઘટના એવી બની હતી કે કોઈક એક્ટિવા વાળા ભાઈ પાછળ નાનો બાબો બેઠો હતો અને રિક્ષા વાળા ભાઈ આવ્યા હતા અને રિક્ષામાં એક ઉંમરલાયક માસી ને માસા બેઠા હતા। એ બે જણને વાગ્યું છે અને રિક્ષાના પલટી ગઈ હતી ને રિક્ષામાંથી એમને ઊંચકીને બહાર કાઢ્યા છે અને એ ઓપરેશન વાળા હતા। સામે ટ્રાફિક પોલીસે એક પણ ના, કોઈ ટ્રાફિક વાળા કોઈ હતા નહીં અને અહીંયા વારા ઘડી આ બન્યા જ કરે છે કે જેથી કરીને કંઈક એની સમસ્યા દૂર કરે।